તો મિત્રો સુકોષકેન્દ્રી સજીવની અંદર ડીએનએનું પેકેજિંગ કેવું છે એની આપણે ચર્ચા કરીએ. તો જુઓ, તો પહેલી વસ્તુ કે સુકોષકેન્દ્રી સજીવની અંદર આદિકોષકેન્દ્રીની સાપેક્ષે પેકેજિંગ થોડુંક જટિલ છે. શા માટે જટિલ છે? તો આની ચર્ચા આપણને ખબર છે કે આદિકોષકેન્દ્રીની કમ્પેરિઝનમાં લક્ષણો વધારે છે, એટલે ડીએનએ વધારે લાંબુ હોય, એટલે ટૂંકમાં એને વધારે પડતું ગૂંચવાઈને એને નાનું કરવું પડે, કમ્પ્રેસ કરવું પડે, એટલે જટિલ છે. તો આપણે જોઈએ કે શું છે પહેલી વસ્તુ. ચાલો, તો સૌ પ્રથમ આપણે રંગસૂત્ર એની ચર્ચા કરીએ. રંગસૂત્રની એક ભુજા, આ રંગસૂત્રની બીજી ભુજા. તો રંગસૂત્ર રાસાયણિક રીતે ન્યુક્લિયોપ્રોટીન કહેવાય, તે ફક્ત ન્યુક્લિક એસિડ નથી. ચાલો, તો આ છે રંગસૂત્ર. રેડી? ચાલો, હવે જો આપણે આટલો પોર્શન ઝૂમ કરીને જોઈએ તો આપણને કંઈક રચના આવી દેખાય. આવી આપણને રચના જો ઝૂમ કરીને જોઈએ તો આપણને દેખાય. ચાલો, હવે પાછું જેને કહેવાય કે આપણે આટલો પોર્શન ઝૂમ કરીએ તો આપણને ધીમે ધીમે વ્યવસ્થિત ઉકલાતું જાય એવી રચના દેખાય. ચાલો, આટલે પહોંચ્યા. રંગસૂત્રનો આટલો ભાગ છે એને ઝૂમ કર્યો છે, વળી થોડોક ભાગ છે એને ઝૂમ કર્યો છે, એટલે ધીમે ધીમે આપણને આવું ગૂંચળું છે એ વ્યવસ્થિત દેખાવા માંડે. હવે આમાંથી થોડોક અમથો ભાગ જે છે, સપોઝ કે યસ આટલો ભાગ જે છે એને હું ઝૂમ કરું, આટલો ભાગ, તો આ રચના આવી દેખાય. રેડી? જો આ રચના આવી દેખાય. બરાબર? હવે આ જે દોરો દોર્યો ને, દોરો એને હું સીધો કરી નાખું. આ જે દોરો છે ને એને હું સીધો કરી નાખું, એટલે પૂછતા નથી, આને આપણે સીધી કરીએ એટલે આપણને આવી રચના જોવા મળે. જો આવું જોવા મળે આપણને. અને આ વચ્ચે
બ્લેક કલરના કંઈક ટપકા, બ્લેક કલરના કંઈક ટપકા. તો આ જે રચના છે ને આને કહેવાય ક્રોમેટિન. ક્રોમેટિન, ક્રોમેટિન આને કહેવાય ક્રોમેટિન. રેડી? આ ક્રોમેટિન રચના આવી રીતે ગૂંચળામય બનીને આવા ગુચ્છ રચે તો આ ક્રોમેટિન ગુચ્છ, ક્રોમેટિન ગુચ્છ કે ઘણી વખત ક્રોમેટિન તંતુઓ એવો શબ્દ પણ આપણે વાપરી શકીએ, એમાં કંઈ ના નથી, પણ ગુચ્છ વાપરીએ તો વધુ સારું. આ ક્રોમેટિન ગુચ્છ, અને આવા ક્રોમેટિન ગુચ્છ ભેગા થઈને રંગસૂત્રનું નિર્માણ થાય. ભેગા થઈને એમ તો ન બોલાય, પણ આ ક્રોમેટિન ગુચ્છ જે છે, મીન્સ કે ક્રોમેટિન જે છે એ આવી રીતે ગુચ્છ સ્વરૂપે રચાઈને રંગસૂત્રનું નિર્માણ થાય. એટલે આ પણ ન્યુક્લિયો પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. આ પણ ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. એ તો એ જોઈએ ને, કારણ કે આપણે કંઈ નવી રચના તો બનાવી નથી, એક જે રચના છે એને આપણે આમ ખોલતા જઈએ છીએ. રેડી? ચાલો હવે ધ્યાન આપો. હવે આટલો જે પાર્ટ છે એને આપણે ઝૂમ કરીને જોઈએ. આટલો જે પાર્ટ છે એને આપણે ઝૂમ કરીને જોઈએ તો મને આવી રચના દેખાય. આ છે લાલ કલરની રચના. એ શું છે? એ જ આપણો મેઇન હાર્દ છે. રેડી? અને આ બ્લુ કલરની રચના, આવી રીતનું જોવા મળે. આ લાલ કલરની રચના, લાલ કલરની રચના, આ બ્લુ કલરની રચના. જેમાં બ્લુ કલરની જે રચના છે આ છે ડીએનએ. આ છે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, એટલે કે આવી રીતનું હોય. આ ડીએનએ છે ને એ આવા લાલ કલરના મણકા એની ફરતે વીંટળાયેલું છે. આ ડીએનએ લાલ કલરના મણકા એની સાથે વીંટળાયેલું છે. આ છે મણકા. હવે જે આ મણકા છે ને તે હકીકતે હિસ્ટોન પ્રોટીન છે. હિસ્ટોન પ્રોટીન એટલે કે સુકોષ કેન્દ્રી સજીવોની અંદર ડીએનએ હિસ્ટોન પ્રોટીનની ફરતે આમ વીંટળાયેલું હોય. જે બ્લેક કલરના ટપકા છે, સપોઝ કે અહીંયા હું બ્લેક કલરના ટપકાઓ કરું છું, આ બ્લેક કલરના ટપકા, તો આ બ્લેક કલરના ટપકા બિન હિસ્ટોન પ્રોટીન છે. બિન હિસ્ટોન પ્રોટીન એટલે કે આદિકોષ કેન્દ્રી સજીવની અંદર ડીએનએના પેકેજિંગમાં ડીએનએ અને બિન હિસ્ટોન પ્રોટીન જોવા મળતા, જ્યારે સુકોષ કેન્દ્રી સજીવની અંદર ડીએનએ પેકેજિંગની અંદર ડીએનએ, બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન અને હિસ્ટોન પ્રકારના પ્રોટીન એમ બંને જોવા મળે. રેડી? ચાલો હવે જે આ જગ્યાએ જે મેં વીંટાળ્યું છે ને આનું સાચું સ્ટ્રક્ચર આવું થાય કે આ ડીએનએ, પહેલાં હું હિસ્ટોન પ્રોટીન દોરતો, આ હિસ્ટોન પ્રોટીન, આ હિસ્ટોન પ્રોટીન અને આ ડીએનએ. તો ડીએનએ જે છે ને તે આવી રીતે હોય. હકીકતે આમ એક જ ધરીએ નહીં પણ આમ ફરતે હોય. સપોઝ કે હું એમ કહું કે આ હિસ્ટોન પ્રોટીન છે તો આમાં ડીએનએ આમ નથી પણ આમ ફરતે, આમ તમે ટેક્સ્ટ બુકની આકૃતિ જોશો ને તો એની અંદર પણ તમને વ્યવસ્થિત સમજાઈ જાય કે આ ડીએનએ છે, આ ડીએનએ છે તો આવી રીતનું આમ ગોઠવાયેલું હોય. આમ આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ.
રેવડી આવી રીતનું હોય કે આ ડીએનએ આ છે હિસ્ટોન પ્રોટીન, હિસ્ટોન પ્રોટીન, મણકા જેવી રચના, મણકા જેવી રચના. એટલે તમે સમજી ગયા હોય કે આ ડીએનએ લાંબુ હોત એના કરતાં આ ડીએનએ આ જે પ્રોટીન છે એની ફરતે વીંટળાઈ ગયું. એટલે બહુ સાદી વાત છે કે ફિરકી હોય કે ઘરે ઓલી દોરાની રીલ હોય, એ રીલમાં દોરો વીંટળાઈ જાય એટલે ઓછા કદમાં સમાઈ જાય. આ એના જેવી જ વાત છે કે ડીએનએ છે તે આવા અસંખ્ય ઘણા બધા હિસ્ટોન પ્રોટીન છે એની ફરતે આમ વીંટળાયેલું હોય એટલે સમાઈ જાય. હજી અહીંયા નીચે હોય, હું આ ભૂસીને તમને બતાવું ને તો આવી રીતનું આપણને જોવા મળે. એટલે કે ક્રોમેટિન તંતુ આવી રીતનું હોય. આ બીજો હિસ્ટોન પ્રોટીન, એની ફરતે પાછું આ ડીએનએ, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. મણકાને ઇંગ્લિશમાં બીડ્સ કહેવાય, બીડ્સ. રેડી? આ હિસ્ટોન પ્રોટીન, આ ડીએનએ. એટલે આવી રીતની રચના આપણને જોવા મળે. રેડી? તો ક્રોમેટિન જે છે ને એનો સ્ટ્રક્ચર કેવું લાગે? દોરા અને વચ્ચે આપણને આ મણકા જેવી રચના, કે જે હકીકતે શું છે, આ આપણને મણકા જેવી રચના લાગે, મણકા જેવી રચના. તો આ મણકા જેવી રચના હકીકતે શું છે? હિસ્ટોન પ્રોટીન, હિસ્ટોન પ્રોટીન છે. તો આપણી અંદર આવી રીતનું પેકેજિંગ હોય કે ડીએનએ જે છે તે હિસ્ટોન પ્રોટીનની ફરતે આવી રીતનું ગૂંથાયેલું હોય અને બનતી આવી રચના જે છે એને ક્રોમેટિન કહેવાય. પાછું જે ક્રોમેટિન છે એ પાછું ગૂંથાઈ જાય. આજે તમે જુઓ ને કે આમાં જો આ વીંટળાયેલું જ છે એટલે ક્રોમેટિન ભલે આટલો લાંબો હોય પણ આનું ડીએનએ તમે બહાર કાઢો તો એ વધારે લાંબુ જ થાય, કારણ કે ડીએનએ આ જગ્યાએ ગૂંથાયેલું છે, આ બધી જગ્યાએ ડીએનએ ગૂંથાયેલું છે. એટલે ક્રોમેટિનની લંબાઈ ધારો કે આટલી હોય પણ એમાંથી તમે ડીએનએ બહાર કાઢો તો ડીએનએ તો વધે જ. એટલે સુકોષકેન્દ્રી સજીવની અંદર હિસ્ટોનની ફરતે ડીએનએ ગૂંથાયેલું છે, પ્લસ જે આ ક્રોમેટિન તંતુ બને છે એ પોતે પણ આવી રીતે ગૂંથાયેલો છે, એ પોતે પણ આવી રીતે ગૂંથાયેલો છે. એટલે ખૂબ જ ઓછી જગ્યામાં વધુ ડીએનએ જેને કહેવાય સમાઈ શકે. રેડી? ચાલો હવે આ જે રચના બની ને હિસ્ટોન પ્રોટીન પ્લસ એની ફરતે વીંટળાયેલું ડીએનએ, જોજો, હિસ્ટોન પ્રોટીન પ્લસ તેની ફરતે રહેલું ડીએનએ, આટલી જે રચના હોય ને એને ન્યુક્લિયોઝોમ કહેવાય, ન્યુક્લિયોઝોમ. એક હિસ્ટોન પ્રોટીન અને તેની ફરતે સંકળાયેલું મીન્સ કે વીંટળાયેલું ડીએનએ, આ બંને સંયુક્ત રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય. એટલે કે આટલી રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય. એટલે કે આ પ્રત્યેક રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય, આટલી પ્રત્યેક રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય, આટલી પ્રત્યેક રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય, આટલી પ્રત્યેક રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય. આવા અસંખ્ય ન્યુક્લિયોઝોમ આની અંદર એટલે કે રંગસૂત્રની અંદર જોવા મળે, કે ક્રોમેટિન ગુચ્છમાં જોવા મળે, કે ક્રોમેટિન તંતુઓમાં જોવા મળે, કે જસ્ટ ક્રોમેટિનમાં જોવા મળે. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે કોષનું કોષ વિભાજન થવાનું હોય ત્યારે જ આપણને આ સ્વરૂપ દેખાય. તો એની પહેલાં કયું સ્વરૂપ દેખાય? તો કે એની પહેલાં આવું વિખરાયેલું સ્વરૂપ દેખાય. મીન્સ કે આ બધા તંતુઓ જે હોય અથવા આ છે ને હાવ આમ છૂટા પડી ગયા હોય છે, અને 46 રંગસૂત્ર જે છે એના આવા ક્રોમેટિન ગુચ્છ અથવા તો ક્રોમેટિન તંતુઓ આમ મેગી જેવું આપણે ભણતા શબ્દનું પ્રયોજન કરતા કે મેગી જેવું હોય. ટૂંકમાં આમ વ્યવસ્થિત સંઘનન ગોઠવાયેલા હોતા નથી, પણ છૂટાછવાયા આખા ઝાડા સ્વરૂપે આપણને જોવા મળે. રેડી? ચાલો, તો ન્યુક્લિયોઝોમ કોને કહેવાય? અથવા તો પહેલી વસ્તુ એ કે એક ડીએનએ છે તે આપણી અંદર
આ જે ગોળાકાર હિસ્ટોન પ્રોટીન છે એની ફરતે વીંટળાયેલું છે, જેથી 2.2 મીટર જેટલું લાંબુ ડીએનએ ખૂબ જ ઓછી જગ્યા ધરાવતા કોષ કેન્દ્રની અંદર સમાઈ શકે. આ વસ્તુ મગજમાં બેસવી જોઈએ. અને આવી રચનાને ન્યુક્લિયોઝોમ કહેવાય. મીન્સ કે હિસ્ટોન પ્રોટીન પ્લસ તેની ફરતે રહેલું ડીએનએ એ ન્યુક્લિયોઝોમ. ઘણા બધા ન્યુક્લિયોઝોમ હોય. આવું આપણે તંતુ દોરીએ તો આને ક્રોમેટિન કહેવાય. આ ક્રોમેટિન જે છે એ પણ ગુચ્છાદાર બને છે અને ફાઇનલી રંગસૂત્ર જે છે એનું નિર્માણ થાય છે. રેડી? તો સુકોષકેન્દ્રીય સજીવની અંદર હિસ્ટોન પ્રોટીન પ્લસ બિન હિસ્ટોન પ્રોટીન એમ બંને જોવા મળે છે. ચાલો હવે આગળ જોઈએ આપણે. ચાલો, તો સુકોષકેન્દ્રીય સજીવની અંદર પેકેજિંગ જો કરવામાં આવે તો એની અંદર ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન એઝ અ પેકેજિંગ સ્વરૂપે આપણને જોવા મળે. પ્રોટીનની જો ચર્ચા કરવામાં આવે તો આપણને મુખ્યત્વે 2 પ્રકારના પ્રોટીન જોવા મળે. એકને કહીશું હિસ્ટોન પ્રોટીન, જ્યારે બીજાને કહીશું નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન અથવા તો બિન હિસ્ટોન પ્રોટીન. બિન હિસ્ટોન પ્રોટીન. તો 2 પ્રકારના પ્રોટીન, હિસ્ટોન અને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન એટલે કે બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન. ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર. રેડી? ચાલો, હવે બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનની ચર્ચા કરવામાં આવે તો સ્કેફોલ્ડ પ્રોટીન, સ્કેફોલ્ડ પ્રોટીન, હિટ્રોક્રોમેટિન પ્રોટીન 1, ડીએનએ પોલિમરેઝ, ડીએનએ પોલિમરેઝ તથા આના સિવાયના પણ અન્ય પ્રોટીનો બિન હિસ્ટોન પ્રોટીન તરીકે કાર્ય કરે છે. રેડી? ચાલો, તો આની અંદર નામ યાદ રાખવાની જરૂર નથી. હવે આગળ જોઈએ. હવે હિસ્ટોન પ્રકારનો જે પ્રોટીન છે ને, તો આ હિસ્ટોન પ્રોટીન કોઈ એક પ્રોટીનનું નામ નથી. હિસ્ટોન પ્રોટીનના પ્રકાર પડે. હિસ્ટોન પ્રોટીનના 5 પ્રકાર પડે. પહેલો પ્રકાર છે H1 હિસ્ટોન પ્રોટીન. H1 હિસ્ટોન પ્રોટીન. બીજો પ્રકાર છે H2A પ્રકારનું હિસ્ટોન પ્રોટીન, H2B પ્રકારનું હિસ્ટોન પ્રોટીન, H3 પ્રકારનું હિસ્ટોન પ્રોટીન, H4 પ્રકારનું હિસ્ટોન પ્રોટીન. એટલે ટોટલ આવી રીતે 5 જેને કહેવાય 5 પ્રકાર પડે. રેડી? ચાલો, હવે ખાસ બહુ મહત્ત્વની વાત કરીએ. હવે આ 5માંથી આ જે 4 પ્રકાર હોય ને, 4 પ્રકાર, આ 4 પ્રકાર હિસ્ટોન ઓક્ટામર અથવા હિસ્ટોન અષ્ટક કે હિસ્ટોન ઓક્ટામરના નિર્માણમાં ભાગ ભજવે. નિર્માણમાં ભાગ ભજવે. તો હમણાં જે ગોળ ચકેડું આપણે કર્યું હતું અને એમાં જે ડીએનએ દોર્યો હતો એ હવે આપણે હું તમને સમજાવું કે હકીકતે હોય છે કેવું. ચાલો, જો પહેલી વસ્તુ એ આ હિસ્ટોન પ્રોટીન અને આ છે એની ફરતે રહેલું ડીએનએ. જોજો, રેડી? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ.
મુદ્દાની વાત. હિસ્ટોન પ્રોટીન ને તેની ફરતે રહેલું ડીએનએ, જેને આપણે ન્યુક્લિયોસોમ તરીકે ઓળખીએ છીએ, તો વચ્ચે આ જે ગોળ ચકેડું મેં કર્યું એની અંદર 8 હિસ્ટોન અણુઓ જોવા મળે. આની અંદર આપણને 8 અલગ અલગ પ્રકારના હિસ્ટોન પ્રોટીન અણુઓ જોડાઈને બનતી રચના છે. તો આ એક જ ગોળો નથી, આની અંદર 8 અલગ અલગ પ્રકારના ગોલકો આપણને જોવા મળે. હવે કેવી રીતે જોવા મળે છે હું તમને સમજાવું. જો આ 4 દોયરા, બીજો આની પાછળ આ H2B પ્રકારનું હિસ્ટોન પ્રોટીન છે, એની પાછળ આ બીજો ગોળો 3Dમાં તમે સમજી જાજો. H4 છે એની પાછળ, H4 જે છે એની પાછળ, અને H2A છે એની પાછળ, આવી રીતે. રેડી? એટલે જો આ H3 અહીંયા હોય તો બીજો H3 અહીંયા એની પાછળ, આ H2B છે તો બીજો H2B એની પાછળ, એવી રીતે નીચે H2A છે તો એની પાછળ બીજો H2A, H4 છે તો એની પાછળ બીજો H4. આ થયું હિસ્ટોન ઓક્ટામર. હિસ્ટોન ઓક્ટામર 8 ઓક્ટામર રચનામાં જોવા મળતા પ્રોટીનના પ્રકાર. એટલે જો હું ડીએનએને અલગ કરી દઉં અને ખાલી હિસ્ટોન ઓક્ટામર દોરું, મીન્સ કે ખાલી આ હિસ્ટોન પ્રોટીન દોરો, તો આ એક ગોળો નથી, પરંતુ આટલા 4 અલગ અલગ પ્રકારના હિસ્ટોન પ્રોટીન ગોલકો ભેગા થઈને બનતી રચના છે. એટલે આમાં નાના આ મેં તમને કીધું એમ 8 ગોળા હોય, નાના 8 ગોળા હોય. આ એનું પ્રમાણ. રેડી? 2 એટલે શું? જો આ H2A છે એની પાછળ બીજો H2A છે એટલે અહીંયા 2 લખ નાખ્યા. 2D ડાયાગ્રામ છે. રેડી? 2 H2B, એક અહીંયા ને એક એની પાછળ, 2 H3, એક આગળ ને એક એની પાછળ, 2 H4, એક આગળ ને એક એની પાછળ. આવી રીતનો ગોળો બને અને હિસ્ટોન ઓક્ટામરની રચના થાય. રેડી? ધ્યાન આપજો. હવે મુદ્દાની વાત કરવાની છે. આ છે એની ફરતે રહેલું ડીએનએ. આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. રેડી? હવે જુઓ, ખાસ જોવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. આને લિંકર પ્રોટીન H1 લિંકર હિસ્ટોન પ્રોટીન પણ કહેવામાં આવે છે. જો તમારી ટેક્સ્ટ બુકની અંદર જે ઇમેજ છે એમાં જો આટલી જે રચના છે ને આને ન્યુક્લિયોઝોમ કહેવાય. રેડી? અને જે H1 પ્રોટીન છે ને, H1 પ્રકારનું હિસ્ટોન પ્રોટીન છે ને, એ આવી રીતે તમને ટેક્સ્ટ બુકની અંદર જો
આપેલું છે આ છે H1 લિંકર હિસ્ટોન પ્રોટીન. H1 લિંકર હિસ્ટોન પ્રોટીન આવી રીતનું હોય. એટલે ખાસ મહત્વનું ધ્યાન રાખવાનું છે કે H1 હિસ્ટોન પ્રોટીન ન્યુક્લિયોઝોમ ની રચનામાં ભાગ લેતું નથી. એની અંદર ભાગ લેતું નથી. આ ચાર જ ભાગ લે. રેડી? તો જુઓ, ન્યુક્લિયોઝોમ ઇઝ ઇક્વલ ટુ પ્રોટીન પ્લસ ન્યુક્લિક એસિડ તરીકે DNA. રેડી? ચાલો, પ્રોટીન તરીકે કયું પ્રોટીન? તો કે હિસ્ટોન પ્રોટીન, પરંતુ કેવા સ્વરૂપે? હિસ્ટોન ઓક્ટામર પ્લસ ન્યુક્લિક એસિડ. રેડી? હિસ્ટોન ઓક્ટામરની અંદર એટલે કે ન્યુક્લિયોઝોમની અંદર H2A, H2B, H3 પ્લસ H4 આટલા લોકો ભાગ લે છે. H1 લિંકર પ્રોટીન જે છે તે ન્યુક્લિયોઝોમની અંદર ન આવે, તે લિંક કરે છે. કોને જોડે છે? તો કે ન્યુક્લિયોઝોમની અંદર પ્રવેશતી આ DNAની શૃંખલા અને બહાર નીકળતી જે આ શૃંખલા છે એ બેને કનેક્ટ કરે છે. રેડી? ચાલો, તો આ બહુ મહત્ત્વની વાત છે કે H1 લિંકર પ્રોટીન ન્યુક્લિયોઝોમમાં નથી. હિસ્ટોન ઓક્ટામર કોને કહેવાય? ન્યુક્લિયોઝોમ કોને કહેવાય? ન્યુક્લિયોઝોમમાં કયા હિસ્ટોન પ્રોટીન ભાગ નથી લેતા એની ખબર હોવી જોઈએ. કદાચ આપણને આ નામ નહીં આવડે તો ચાલશે, પણ આ નામ આપેલું છે એટલે આની માહિતી હોય તો સરળતાથી યાદ રહીએ. આ દરેકના બે અણુઓ જોડાઈને વચ્ચેનો ગોળો બને છે એટલે ઓક્ટામર મીન્સ કે 8 અષ્ટક જેને કહેવાય એનું નિર્માણ થાય. રેડી? ચાલો આગળ ચર્ચા કરીએ આપણે હવે. ભાગ લેતું નથી. ચાલો હવે કાર્ય. હિસ્ટોન પ્રોટીન જે છે એનું કાર્ય શું? તો પહેલું કાર્ય છે DNA પેકેજિંગ. રેડી? DNA પેકેજિંગમાં ભાગ ભજવો. અને બીજું જે કાર્ય છે તે છે જનીનની અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એટલે શું? તો કે જનીનો ક્યારે ચાલુ થાય, ક્યારે બંધ થાય એને જનીનની અભિવ્યક્તિ કહેવાય, જેના વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણીશું. રેડી? બીજું કે આધુનિક સમયમાં જેને કહેવાય, હું લખતો નથી ખાલી બોલું છું, ધ્યાન આપજો, જસ્ટ જાણકારી માટે છે કે અત્યારે હિસ્ટોન પ્રોટીન જે છે તે કેવી રીતે જનીનની અભિવ્યક્તિ સાથે સંકળાયેલ છે આ બાબત એક ખૂબ જ ખાસ કરીને કેન્સર જેવા રોગો જે છે એને વ્યવસ્થિત સમજવા માટે અથવા તો એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ માટે હિસ્ટોન પ્રોટીન જે છે તે કેવી રીતે જનીન અભિવ્યક્તિની અંદર ભાગ ભજવે છે એના ઉપર લેટેસ્ટ સમયે જેને કહેવાય કે રિસર્ચ થઈ રહ્યું છે. તો હિસ્ટોન પ્રોટીનનું આ બે મુખ્ય કાર્ય છે. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન એટલે કે બિન હિસ્ટોન પ્રકારના જે પ્રોટીન છે એનું કાર્ય શું, તો એની ચર્ચા કરીએ. તો નંબર 1, બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન DNA સ્વયંજનનમાં મદદરૂપ થાય છે. DNA સ્વયંજનન. નંબર 2, DNA રિપેરિંગ. આ નવો શબ્દ લાગશે. DNA રિપેરિંગ શું છે તો આપણે ભણીશું, સેજ એટલું બધું ડીપમાં નહીં આવે.
આગળના ધોરણોમાં આવશે કે સપોઝ કે આવું ક્યાંય થાય, આપણને ખબર જ છે કે એ હોય તો એની સામે ટી જ હોવો જોઈએ, પણ ન કરે નારાયણને ક્યાંક સી આવી ગયો તો, આવી ભૂલ થઈ તો એને રિપેર કરવું પડે, તો આને ડીએનએ રિપેરિંગ કહેવાય. રેડી? તો ડીએનએ સ્વયંજનન છે, રિપેરિંગ છે. બીજું બહુ મહત્ત્વનું જનીન અભિવ્યક્તિ. જનીન અભિવ્યક્તિ, કારણ કે બિન હિસ્ટોન પ્રોટીનના ઘણા બધા પ્રકાર છે, તો અમુક પ્રકારના ઉત્સેચકો કે પ્રોટીન છે એ આ કરતા હોય, અમુક છે એ રિપેરિંગ કરતા હોય, અમુક છે તો એ જનીન અભિવ્યક્તિઓ સાથે સંકળાયેલા હોય. રેડી? પછી સેલ્યુલર સિગ્નલિંગ, જો કે આ વસ્તુ હજી નહીં ખ્યાલ આવે, આપણે ભણશું. સેલ્યુલર સિગ્નલિંગની અંદર મદદરૂપ થાય છે. પછી કંઈક અંશે જેને કહેવાય કે આની જેમ પેકેજિંગની અંદર મદદરૂપ થાય છે. તો આ છે બિન હિસ્ટોન પ્રોટીનના પ્રકાર. સેલ્યુલર સિગ્નલિંગ. આપણે શબ્દ સમજીશું સેલ્યુલર સિગ્નલિંગ ચેપ્ટર નંબર 12ની અંદર. ચાલો, રેડી? તો આગળ આપણે ચર્ચા કરીએ. તો સુકોષકેન્દ્રી સજીવની અંદર 2 પ્રકારના પ્રોટીન જે છે તે ડીએનએની અંદર પેકેજિંગમાં ભાગ ભજવે છે, જ્યારે આદિકોષકેન્દ્રી સજીવની અંદર હિસ્ટોન પ્રોટીન જોવા મળતા નથી, બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન જોવા મળે છે. ચાલો, હવે હિસ્ટોન પ્રોટીન જે છે ને, ન્યુક્લિયોસોમની જો ચર્ચા કરવામાં આવે તો જો ડીએનએ હોય ને, ડીએનએ એની અંદર ફોસ્ફેટ સમૂહ ને લીધે ડીએનએ છે ને એ કેવું છે? ઋણ વીજભારિત છે. ઋણ વીજભારિત અથવા કેવું કહેવાય? એસિડિક કહેવાય. રેડી? એસિડિક કહેવાય. હવે હિસ્ટોન પ્રોટીન જે છે, હિસ્ટોન પ્રોટીન, આ જે હિસ્ટોન પ્રોટીન હોય ને એની અંદર આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ મહત્ત્વનું, લાઇસિન પ્લસ આર્જિનિન એમિનો એસિડના નામ છે, પ્રકાર છે. લાઇસિન અને આર્જિનિન જેવા ધન વીજભારિત એટલે કે બેઝિક આલ્કલીય એમિનો એસિડની સંખ્યા વધારે હોય. લાઇસિન, હિસ્ટોન પ્રોટીન છે ને એની અંદર લાઇસિન ને આર્જિનિન એમિનો એસિડની સંખ્યા વધુ હોય, એટલે હિસ્ટોન પ્રોટીન છે ને ધન વીજભારિત હોય, ડીએનએ જે છે ને ઋણ વીજભારિત હોય. એટલે થાય શું કે એક ઋણ વીજભારિત છે ને એક ધન વીજભારિત છે, એટલે ન્યુક્લિયોસોમની અંદર પેકેજિંગ અથવા ચુસ્ત ગોઠવણી જોવા મળે. એટલે ન્યુક્લિયોસોમમાં પ્રોટીન પ્લસ ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડની ચુસ્ત ગોઠવણી જોવા મળે. કારણ કે આ છે એ પોઝિટિવ ચાર્જ અને એની ફરતે રહેલું જે ડીએનએ છે એ નેગેટિવલી ચાર્જ છે. બરાબર છે? આ છે નેગેટિવ ચાર્જ, એટલે ચુસ્ત રીતે ગોઠવાયેલું જોવા મળે. બરાબર? ચાલો, તો આપણે યાદ નથી રાખવાનું, પણ હું તમને જસ્ટ લખાવું છું, મીન્સ કે સમજવા માટે હું તમને કહું છું કે જો આર્જિનિન છે ને એનું જો આપણે સ્ટ્રક્ચર દોરીએ ને તો એ કંઈક આવું થાય. COOH એમિનો એસિડ છે એટલે NH2 યાદ નથી રાખવાનું, કદાચ કેમેસ્ટ્રીમાં આવતું હોય તો ખબર નહીં, યાદ રાખવાનું. આ સ્ટ્રક્ચર છે આર્જિનિનનું, આર્જિનિન એમિનો એસિડ. રેડી?
અને લાઇસિનનું સ્ટ્રક્ચર આપણે દોરીએ તો આવું થાય. આ થયું લાઇસિન. તો જુઓ, લાઇસિન હોય કે આર્જિનિન હોય, આ બંને એમિનો એસિડની અંદર જે આર જૂથ છે આને આપણે આર જૂથ તરીકે ઓળખીએ. આ આર જૂથ થાય, આ થાય આર જૂથ. રેડી? આર જૂથ. અથવા એઝ પર ટેક્સ્ટબુક આને શું કીધું કે એમિનો એસિડની પાર્શ્વીય શૃંખલા અથવા એમિનો એસિડની પાર્શ્વીય શૃંખલા, સાઈડમાં રહેલી શૃંખલા. રેડી? પાર્શ્વીય શૃંખલા. તો લાઇસિન અને આર્જિનિન જે છે એની અંદર જે આર જૂથ છે અથવા તો એની જે પાર્શ્વીય શૃંખલાઓ છે એ ધનવીજભારિત છે. રેડી? અને લાઇસિન અને આર્જિનિન જે છે એનું પ્રમાણ હિસ્ટોન પ્રોટીનની અંદર વધુ છે, તેથી તે ધનવીજભારિત છે. તેથી તે ધનવીજભારિત છે. એટલા માટે જેને કહેવાય કે આ ચુસ્ત રીતે ગોઠવાય. હવે જો શું છે, એક શબ્દ થોડોક જટિલ છે, ધ્યાન આપો. સુકોષકેન્દ્રીય સજીવની અંદર આ આયોજન ખૂબ જ જટિલ છે. તેમાં ધનવીજભારિત પ્રોટીનનો સમૂહ આવેલો હોય છે જેને હિસ્ટોન કહેવાય, તમને આવડે છે. હવે વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેના એમિનો એસિડની વીજભારિત પાર્શ્વ શૃંખલા સાથેનો આ એમિનો એસિડ અને એની બહુલકતા એટલે કે એનું પોલિમરાઇઝેશન એટલે કે આની ઘણી બધી સંખ્યા, વીજભારિત પાર્શ્વીય શૃંખલા સાથેના આ એમિનો એસિડની બહુલકતા એટલે પોલિમર. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે હિસ્ટોન પ્રોટીનની અંદર વીજભારિત પાર્શ્વ શૃંખલા ધરાવતા આવા એમિનો એસિડ્સ ઘણા બધા છે. તેથી હિસ્ટોન પ્રોટીન જે છે તે કેવો છે? ધનવીજભારિત છે. બરાબર? તો આ વાત થઈ. ન્યુક્લિયોઝમ કોને કહેવાય? એની ફરતે ડીએનએ જે છે એની ગોઠવણી કેવી છે? હજી અહીંયા પેકેજિંગ પૂરું થતું નથી. આ જસ્ટ આપણે જોયું કે ન્યુક્લિયોઝમ કોને કહેવાય, હિસ્ટોન પ્રોટીન શું છે, એની ફરતે ડીએનએ જે છે એનું સ્ટ્રક્ચર કેવું છે. હવે આના ઉપરથી આપણે ઘણા બધા તો નહીં પણ થોડાક અમથા દાખલાઓ ગણવાના છે કે એક લાક્ષણિક ન્યુક્લિયોઝમ છે તો એની ફરતે 202 સ્પેર હોય તો એ ડીએનએની લંબાઈ કેટલી. એટલે કે આવા પ્રકારના આપણે આવતા લેક્ચરની અંદર દાખલાઓ ગણશું કે ન્યુક્લિયોઝોમ છે, ન્યુક્લિયોઝોમ ફરતે રહેલ ડીએનએની લંબાઈ કેટલી, પ્લસ બીજા આવા પ્રકારના દાખલાઓ જોશું કે સૈદ્ધાંતિક રીતે આપણા જનીન દ્રવ્યમાં ન્યુક્લિયોઝોમ જે છે એની સંખ્યા કેટલી. રેડી? તો આના રિલેટેડ દાખલાઓ જે છે ગણશું. એટલે હજી ટોપિક પતી ગયો નથી. પ્લસ આના સિવાય યુક્રોમેટિન, હિટ્રોક્રોમેટિન દ્રવ્ય શું છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો આટલે સુધી આપણે રાખીએ.